બોટાદ નગરપાલિકા ટાઉન હોલના છત પરથી નીચે પાણી ટપકતું હોવાનો વિડીયો થયો વાયરલ। નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ વિડીયો વાયરલની કરી પુષ્ટિ। બોટાદ નગરપાલિકા ટાઉન હોલના છત ઉપરથી નીચે પાણી ટપકતું હોવાનો વિડીયો થયો વાયરલ। નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ વિડીયો વાયરલની કરી પુષ્ટિ। બોટાદ નગરપાલિકા ટાઉન હોલના છત ઉપરથી નીચે પાણી ટપકતું હોવાનો વિડીયો વાયરલને લઈ અમારી ટીમ પહોંચી નગરપાલિકાના ટાઉન હોલ પર અને કર્યું રિયાલિટી ચેક। રિયાલિટી ચેકમાં વિડીયો સાચો સાબિત થયો। ટાઉન હોલમાં વરસાદના કારણે થયું છે મોટું નુકસાન। ટાઉન હોલમાં રહેલ પીઓપી તૂટી ગયેલ છે તેમજ ઇલેક્ટ્રિક વસ્તુઓનું નુકસાન થયું હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું। નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ વિડીયો વાયરલની કરી પુષ્ટિ। બોટાદમાં ભારે વરસાદના કારણે ટાઉન હોલમાં છત ઉપરથી પાણીના મારના કારણે પીઓપીમાં નુકસાન થયું છે। ચીફ ઓફિસર નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે ટાઉન હોલમાં અંદાજિત 2 લાખનું થયું છે નુકસાન। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। આ તારીખ 16 અને 17 જે ભારે વરસાદ પડ્યો તે સમયે નગરપાલિકાના ઓડિટોરિયમમાં જે મેઇન સ્ટેજ છે એના આગળના ભાગના ઉપરનું જે પીઓપી કહેવાય એ પીઓપી પાણીના પ્રવાહથી મારથી આખું નુકસાન થયેલ છે અને આ પાણી ટાઉન હોલની છત ઉપરથી જે પાણી જવાનો ખાળ ગેલેનાઇઝનો હતો એને નુકસાન થવાના કારણે પ્રવેશી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમારી ધ્યાને આવ્યું છે। નુકસાનનો અંદાજ કાઢવાનું ચાલુ છે। કદાચ 2 થી 3 લાખનો ખર્ચો તો હશે નહીં। છત ઉપર ગેલેનાઇઝ આરસીસી છત નથી।